જો અમદાવાદના પ્રખ્યાત એવા દાળવડા તમે ઘરે ક્યારે ન બનાવ્યા હોય કે બહાર જેવું રિઝલ્ટ ન આવતું હોય તો આ વિડીયો જરૂરથી એન્ડ સુધી જોતા રહેજો. બનાવવા ખૂબ જ સિમ્પલ છે, ઓછી મહેનતમાં અને ખૂબ જ સ્વાદિષ્ટ એવા બનીને તૈયાર થાય છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. આ વડા એટલા સિમ્પલ, સરળ અને એટલા ટેસ્ટી બને છે ને, એક વખત જરૂરથી બનાવજો. તો સૌથી પહેલાં આપણે મગની ફોતરાવાળી દાળને લઈ લઈશું. મેં તેને 5 થી 6 કલાક માટે સરસ એવી ધોઈને તેમાં પાણી એડ કરીને આ રીતે પલાળવા માટે રાખી દીધેલી હતી. આમાં ખાસ આપણે મોગર દાળ એટલે કે ફોતરા વગરની દાળનો ઉપયોગ નથી કરવાનો. આ રીતની દાળ જ ઉપયોગ કરવાનો છે, કારણ કે જે બને છે દાળવડા એ આ દાળમાંથી જ બને છે. હવે આપણે આ પાણી જે છે તેમાં થોડું વધારે પાણી એડ કરીને આ રીતે સૌથી પહેલાં ચોળી લેશું. એનાથી શું થાય કે જે વધારાના જે ફોતરા છે ને એ બધા આપણે કાઢી નાખવાના છે. આમાં બધા ફોતરાનો યુઝ નહીં થાય, થોડા ફોતરા આપણે કાઢી લેવાના છે. એટલે આ રીતે થોડી વાર ચોળશો ને એટલે સરસ એવા ફોતરા નીકળી જશે અને આપણે આ રીતે તેને કાઢી લેવાના છે. આ રીતે કરવાથી શું થાય, એકદમ સરસ એવું બહાર જેવું જ તમને એનું ટેક્સચર પણ મળશે અને એવા જ લુકવાઇઝ પણ એવા જ લાગશે. તો હવે આ રીતે થઈ ગયું છે, પણ આ રીતે 1 થી 2 વખત કરશો ને ત્યારે બધા ફોતરા નીકળશે, પહેલી વખતમાં નથી નીકળતા. તો આપણે આ જ પ્રોસેસ આપણે 2 થી 3 વખત માટે કરીશું અને આ રીતે આપણે ફોતરાને કાઢતા જશું. પણ ફોતરાને સાવ પણ નથી કાઢી નાખવાના, કારણ કે ફોતરા થોડાક રહે એટલે તો જ આપણે બહાર જેવું દેખાવ આવશે. તો હું તમને આગળ જણાવીશ કે કઈ રીતનું મેં કરેલું છે. તો આ રીતે મેં 2 થી 3 વખત ધોઈને આ રીતની એકદમ બધું પાણી કાઢી લીધેલું છે. તમે જોઈ શકો છો કે પોણા ભાગના ફોતરા નીકળી ગયા છે. આ રીતનું થાય ને ત્યાં સુધી આપણે કરવાનું છે, સાવ કાઢી પણ નથી નાખવાના, એ વાતનું ખાસ ધ્યાન રાખજો. હવે આપણે મિક્સર જાર લઈ લઈશું અને તેમાં આપણે જે દાળ છે તેને આપણે એડ કરી દઈશું. અહીંયા પાણી ઉપયોગ પહેલાં નહીં કરવાનો, નહીં તો શું થાય કે જે દાળમાં જે એબ્ઝોર્બ કરેલું પાણી હોય ને એના લીધે શું થાય કે દાળ છે ને એકદમ એવું પાણી છોડવા માંડે છે અને એકદમ ઢીલી એવી થઈ જાય છે. એટલે જો જરૂર પડે તો 1 કે 2 ચમચી જેટલું જ પાણી એડ કરવું અને તેને પલ્સ મોડ ઉપર પીસશો એટલે એકદમ સરસ એવું તૈયાર થતું જશે. હવે આપણે પલ્સ મોડ ઉપર કરતાં જઈને દરદરું એવું ટેક્સચર રહે ને એ રીતનું કરવાનું છે. એટલે કે આખા ભાગી રહેવી જોઈએ દાળ. તમે જોયું હશે કે તમે જે અમદાવાદના ફેમસ દાળવડા ખાધા હશે તો તેમાં આખી આખી દાળ પણ આવતી હોય, અધકચરી દાળ પણ આવતી હોય છે. તેનો જ ટેસ્ટ ખૂબ સરસ આવે છે અને આમાં આપણે કોઈ બીજા લોટનો ઉપયોગ નથી કરવાનો. તમે જોઈ શકો છો કે આ રીતનું ટેક્સચર થયું છે. ઇનકેસ તમારે એવું થાય કે આમાં દાણેદાર તો ટેક્સચર થયું છે પણ આખા દાણા નથી રહ્યા, તો શું કરવું કે જ્યારે આપણે પીસતી વખતે થોડા એવા જે દાણા છે તે આમાં થોડા એડ કરી દેવા અને બાકીનું બધું પીસી લેવું. હવે આ રીતનું આપણે થઈ જાય એટલે આપણે બીજું જે છે દાળ એ આપણે પીસીને તૈયાર કરી લેશું. તો મેં એ પણ પીસી લીધેલી છે અને તમે જોઈ શકો છો કઈ રીતની થઈ છે. આ રીતની થવી જોઈએ, ખાસ ધ્યાન રાખવું, કારણ કે તેનું ટેક્સચર તો જ આવે છે અને એકદમ સરસ એવી ક્રિસ્પી તો સરસ એવી થશે. જો તમે એકદમ ફાઇન એવી પીસી નાખો ને તો લોટ જેવું થઈ જાય, તો એવું આપણે જે ટેસ્ટ આવે ને ટેક્સચર આવે બહાર જેવું એવું ન થાય. હવે આપણે એક મોટા વાસણમાં કાઢી લેવું અને આ રીતે એક જ ડાયરેક્શનમાં તેને કન્ટિન્યુ 4 થી 5 મિનિટ માટે ફેંટવાનું, જેથી કરીને શું થાય કે તેમાં હવાના કણ ભરાશે અને તે એકદમ ફ્લફી એવી તૈયાર થઈ જશે. તો 4 થી 5 મિનિટ માટે મેં તેને ફેટી લીધેલી છે અને આગળ હું તમને જણાવીશ કે કઈ રીતનું થવું જોઈએ બેટર આપણું. હવે આપણે એક મસાલો તૈયાર કરી લેશું. તો અત્યારે મેં જે દાળવડા હોય એ નથી બનાવ્યા, લસણવાળા બનાવ્યા છે. તો મેં થોડી લસણની કળીઓ લીધેલી છે, આદું અને મરચાં આપણે એડ કરીશું. તો મેં લસણ અને મરચાંને પહેલાં ખાંડી લીધેલા છે અને આદું તેમાં ખમણીને ફરીથી હું ખાંડી રહી છું, જેથી કરીને એકદમ સરસ એવું તે ખંડાઈ જાય. હવે આ રીતે ખંડાઈ જાય એટલે આપણે એકદમ સરસ એવું બારીક એવી ચોપ કરી લેશું ધાણાભાજીને. અહીંયા ધાણાભાજીનું પ્રમાણ થોડું એવું વધારે રાખવું જેથી કરીને ટેસ્ટ બહુ સરસ એવો આવશે. તો આ રીતે એકદમ બારીક એવી કટ કરી લેશું અને આપણું બેટર જે છે તેમાં આ બધી વસ્તુને આપણે મિક્સ કરી દેવાની છે, એડ કરી દેશું. હવે સ્વાદ પ્રમાણે હવે મીઠું એડ કરીશું, આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું, કાળા મરીનો પાવડર એડ કરીશું અને એ તેલ ગરમ કરવા માટે મૂકી દેશું. ત્યાં સુધીમાં તેલ ગરમ થશે ત્યાં સુધીમાં આપણું બેટર પણ રેડી થઈ જશે. હવે આપણે લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર કરી લેશું અને સાથે મરચાં પણ ખવાય છે અને ડુંગળી પણ ખવાય છે. તો મરચાંમાં મેં કટ લગાવી લીધેલા છે. હવે બધી વસ્તુ એડ કર્યા પછી બેટરને ફરીથી જે ડાયરેક્શનમાં પહેલાં ફેરવેલું હોય ને એ જ ડાયરેક્શનમાં ફરીથી આપણે 2 થી 3 મિનિટ માટે ફેરવીશું. એટલે તમે જોઈ શકો છો કે બેટરનો કલર પણ ચેન્જ થયો છે, એકદમ ફૂલાઈ પણ ગયું છે અને આ રીતનું તૈયાર થશે.
આમાં પાણીનું પણ મેઝરમેન્ટ ખાસ ધ્યાન રાખજો. આ રીતનું જ બેટર રાખવું, જેથી કરીને શું થાય કે આપણું જે બેટર છે તે જો થોડું પણ ઓછું પાણી હશે ને તો અંદરથી ગાંઠ જેવું રહી જાય. ઘણી વખત એવો પ્રોબ્લેમ આવતો હોય છે. અને આ રીતનું જો બેટર હશે ને તો એકદમ સરસ એવા તૈયાર થશે. આ એકદમ ફૂલાઈ જાય ને, અંદર જ્યારે હવાના કણ ભરાય એટલે ફૂલાઈ જાય, એટલે જ્યારે પણ આપણે તેલમાં એડ કરીએ ને આ રીતના તરતા જ રહે ને એ રીતનું આપણું બેટર કરવાનું છે. અને પાણીમાં થોડું એવું બેટર એડ કરશો ને એટલે થોડું ભાગ ફેલાઈ જશે પણ તરવા માંડશે. જે બેટર એડ કરેલું હશે ને એ થોડું તરશે. એનો મતલબ એવો કે આપણું બેટર બહુ મસ્ત એવું રેડી થઈ ગયું છે. તો આ રીતે ગરમ તેલમાં આપણે આ વડાને એડ કરી દેશું. હવે આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર તેને તળીશું. તો આ રીતનું એડ કરીશું અને બધા થોડા એક વખત થઈ જાય એટલે તેને ફેરવી લેશું. આ જે વડા છે તે ચોમાસામાં, શિયાળામાં અને આમ તો બારે માસ જ ખાવાની મજા જ પડાવી દે ને તેવા છે. અને આ રીતના ઉપરથી સરસ એવા ક્રિસ્પી થઈ જાય અને અંદરથી સરસ એવા ચડી ગયા હોય ને ત્યારે આપણે લાસ્ટમાં મરચાં એડ કરી દઈશું, જેથી કરીને એ પણ હારે તળાઈ જાય. તો તૈયાર થઈ ગયા છે આપણા દાળવડા. આ રીતે જ આપણે બધા કરવાના છે. અને આનો ખાસિયત એ છે કે એની ઉપરનું જે લેયર છે ને એકદમ સરસ એવું ક્રિસ્પી થશે અને અંદરથી એકદમ સરસ એવા જાળીદાર બનશે. પણ બેટર આપણું આ રીતનું હોવું જોઈએ. તેલમાં એડ કર્યા પછી તે ઉપરની જે તેનું સરફેસ છે ને તેની ઉપર તરવા માંડે અને તે થોડી વાર થાય ને એટલે સરસ એવું તેમાંથી ફૂલાવા લાગે. એ રીતનું બેટર હશે ને એટલે એકદમ મસ્ત એવા તમારા દાળવડા બનીને તૈયાર થઈ જશે. આમાં કોઈ જ વસ્તુ એડ કરવાની જરૂર નથી. ફટાફટ બનીને તૈયાર થઈ જાય. ચોમાસામાં જ્યારે વરસાદ વરસતો હોય, મેથી મોંઘી થઈ ગઈ હોય, આ દાળવડા એક વખત જરૂરથી બનાવજો. અને સાથે ડુંગળી આની હારે ખાવામાં આવે છે અને મરચાં હોય છે. સાથે છાશ પણ તમે એડ કરી શકો છો અને લીંબુ મેં સર્વ કરેલું છે. એકદમ ટેસ્ટી, બજાર જેવા જ ઘરે બનીને તૈયાર થાય ને એવા બને છે. તમે અવાજ પણ સાંભળી શકો છો કે કેવા બન્યા છે અને ઉપરનું ટેક્સચર પણ જોઈ શકો છો. જો તમે અમદાવાદના ફેમસ દાળવડા કઈ જગ્યાના ખાઓ છો એ મને કમેન્ટ કરજો. અને તમે જોઈ શકો છો કે અંદરથી કેટલી જાડી પડી છે. વચ્ચે જરા પણ ગોળી જેવું નથી થયું, જાડી પણ પડી છે. ઉપરનું લેયર એકદમ મસ્ત એવું ક્રિસ્પી બન્યું છે. અધકચરી દાળ જે કરેલી છે ને તેનો પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો એક વખત જરૂરથી રેસીપી ટ્રાય કરજો. કમેન્ટ કરજો કે તમે આ રીતે બનાવો છો કે નહીં. અને જો તમારા પ્રોબ્લેમ કંઈ હોય તો એ આ વિડીયોમાં સોલ્વ થયા છે કે નહીં એ પણ મને જરૂરથી જણાવજો. અને જો રેસીપી સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમે કયા સિટીમાંથી જોઈ રહ્યા છો એ પણ મારી સાથે શેર કરજો. તો ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે.